ભુજમાં મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વૃક્ષ આવતીકાલના મૂળ વિષયક નેચર સેન્ટ્રિક નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો અને પર્યાવરણના મહત્વ વિશે વિવિધ પ્રદર્શન રજૂ કરી વિદ્યાર્થીઓમાં તેમજ સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને કુદરતના મહત્વ અંગે રચનાત્મક પ્રદર્શન અને માહિતી રજૂ કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને નાગરિકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। આ નોલેજ ફેર દ્વારા વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યેનો લગાવ વધે અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાય તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો। આ નોલેજ ફેરમાં મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સાથે જ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ડોક્ટર વિજયકુમાર, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, નવીનકુમાર સાગર, નીરજકુમાર, પુષ્પદાનભાઈ ગઢવી સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળા સંચાલક તેરા ઠાકોર, મયુરધ્વજસિંહ, રુદ્રસિંહ જાડેજા, આરતી કુમારી જાડેજા, હર્ષ આદિત્યસિંહ જાડેજા તથા વિજયેશ્વરી કુમારી જાડેજા સહિતના મહાનુભાવોને આવકાર આપ્યો હતો। વૃક્ષને રિસ્પેક્ટ કરવાની જરૂર છે અને મહિલાને રિસ્પેક્ટ કરવાની જરૂર છે, જે ક્યાં આપણે ભૂલી ગયા છીએ। વૃક્ષ જે છે એ અમને કેટલી બધી વસ્તુ આપે છે અને એ તફાવત નથી જોતું, પણ માણસો તફાવત કરે છે એકબીજામાં। વૃક્ષ જે છે એ ઓક્સિજન આપે છે, ફળ આપે છે, એ જોતો નથી કે દીકરો છે કે દીકરી છે, કે પૈસાવાળો છે કે એ રિલિજનનો છે કે બી રિલિજનનો છે। ભગવાન જે છે, દુનિયા જે છે, બધા હાટું બનાવી છે। કોઈ પણ માણસ હોય, કોઈ પણ પક્ષી હોય, પશુ હોય, અને આપણી જે ધરોહર છે એને આપણે સાચવવાનું છે। અને એ વિષય ઉપર આખો કાર્યક્રમ જે છે વૃક્ષ, એમાં દર એક અલગ સબ્જેક્ટ એંગલથી અમે કવર કર્યું છે અને બાળકો જે છે એમની કોશિશ છે કે થ્રુ ગેમ્સ, થ્રુ એક્સપ્લેનેશન્સ, જે વર્ચ્યુઅલ મીડિયા છે એના થ્રુ, એઆઈ થ્રુ વૃક્ષના બારેમાં કમ્યુનિટીને, પેરેન્ટ્સને સમજાવે। અને આપણે અહીંયા જે આંગણામાં જે છે મારણી સાહેબ પધાર્યા, થ્રુ રિસર્ચ અને ઇન્ટરેસ્ટ ઓફ ધ ચિલ્ડ્રન, જે જાગૃતતા જરૂરી છે સોસાયટીમાં, એના ઉપર છોકરાઓ કામ કરે છે અને 25 વર્ષથી આ કામ અમારા સ્કૂલમાં થાય છે। સચેત નાગરિક પર્યાવરણ રક્ષક મિશન ચલાવી છે, જેમાં જે અત્યારે હાલત છે ક્લાઇમેટ ચેન્જ, કે બહુ વધારે રેનફોલ આવે છે અને હેરાન આપણે મનુષ્ય જ થવાના છીએ। એટલે મેસેજ એ જ છે કે પ્રકૃતિને આપ સાચવો અને વૃક્ષોની આપ સેવા કરો। જેમ કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા, તો દરેક કચ્છી વાસીઓની ડ્યુટી છે કે આપણે વૃક્ષોને સાચવીને કચ્છની પર્યાવરણને સાચવી। મહિલા જે છે એ માં છે, એ જનની છે, અને મહિલાને આપણે જેટલું રિસ્પેક્ટ અને ઇક્વાલિટી આપી, આપણે જોઈ છે કે આપણે કઈ કે ભાઈ દીકરીઓ, બટ દીકરીઓ હાટું આપણે કેવું વાતાવરણ મૂકી છે। એટલે મહિલાને આપણે કમ્પેર કર્યો છે આજ ઝાડ સાથે, કે ઝાડ જેમ પરોપકારી છે એ મહિલા એ પરોપકારી છે। અને એમના લીધે જે કુટુંબ ચાલે છે, કે આપણે કોઈ પણ ઓફિસમાં જે માહોલ સર્જે છે, જે રિસ્પોન્સિબિલિટીથી મહિલા કામ કરે છે, એ જ રિસ્પોન્સિબિલિટી જે છે વૃક્ષ રોજ ઉભા છે, એ અમને ઓક્સિજન આપે છે। એ પૂછતા નથી કે આ કરું કે ન કરું, એ મહિલા જે છે એ સેમ વેમાં કેટલું બધું આપી દે છે। એક જેન્ડર ઇક્વાલિટી જે છે એ બહુ જરૂરી છે સોસાયટીમાં, અને એના લીધે અવેરનેસ ક્રિએટ કરવા હાટું આ આપણે કાર્યક્રમ કર્યો। અને નોટ ઓનલી પર્યાવરણ, પણ જે આપણે કચ્છની ધરતી ઉપર આશાપુરા માં બેઠા છે ને એમને આટલું બધું રિસ્પેક્ટ આપી છે, તો વાય નોટ ફોર મહિલાઝ? અત્યારે સેફટી ઇશ્યુઝ એટલા બધા થાય છે, તો સમવે સંસ્કાર આપણે જરૂરી છે કે સરખા સંસ્કાર આપણે નાનપણથી બાળકોને આપી, તો જ્યારે એ મોટા થાય, એ બેન હોય, માં હોય, દીકરી હોય, કે એમના સ્પાઉસ હોય, વાઇફ હોય, કોઈ પણ મહિલા હોય, એને એટલું જ રિસ્પેક્ટની નજરથી જોતા હોય અને સાથે મેન એન્ડ વુમન સાથે મળીને આ દેશને આગળ લઈ જાય। છોકરાઓને દર વર્ષે પ્રોગ્રામ અલગ અલગ રીતે આવેલું કે અમારે સૂચિત નાગરિક પ્રોગ્રામનું છે, ઉદ્દેશ એ છે કે બધાને
સારું ઈચ્છવાનું. કુદરત હોય કે આપણે માણસો હોય કે પશુ પક્ષી હોય કે કચરા હોય એ બધીને સારી રીતે ઉકેલ કરવાનો હોય, નિકાલ કરવા માટે. ને આજનો પ્રોગ્રામ ખાસ કરીને મહિલા દિવસનો દિવસ છે એટલે અમે લોકો આ રાખ્યું છે કે વૃક્ષ છે, વૃક્ષને રૂટ્સ ઓફ ટુમોરો. આજનો વૃક્ષને જો આપણે મારી નાખશું તો કાલે બીજા વૃક્ષ નયા નહીં ઉગે. એક વૃક્ષ કેટલા બધા વર્ષો લાગે છે. એવી રીતના નારી બી છે. નારી બી એવી રીતના સ્ત્રીની જેમ પરોપકારથી જીવે છે કે પોતે કેમ નિસ્વાર્થ ભાવથી બીજા માટે કામ કરે છે. તમે જોતા હશો કોઈ ઝાડ પોતાનું ફળ ખાય છે નથી ખાતું, પોતાના માટે જીવતું જીવે ને બીજાના માટે જીવે છે. પોતે જીવી એનું ફળ બીજાને આપે છે નિસ્વાર્થ ભાવથી. ઇવન છેલ્લે સુધી એના પાંદડાને આ તે કરી જાય, લાઠીઓ કાપી નાખે તો એનું થડ બી ક્યાં ને ક્યાં આપણે કામ આવે છે. ત્યાં ફર્નિચર માટે કાપી છે ત્યાં આવી આપણે બધા છોકરાઓને આ છોકરા શું ભવિષ્યની પેઢી છે તો એ લોકોને આપણે કહીએ કે ના વૃક્ષ તમે રાખો, કુદરતનું વાતાવરણ બધું સમાનસર રાખો તમે, તો આપણું ભવિષ્ય સુધરશે ને હરિયાળી રહેશે. એ તો બધું પ્રદૂષણ વાળું થઈ ગયું. હમણાં જોયું કેટલું બધું પ્રદૂષણ છે કેમ કે ઝાડ જ નથી વાવતા. ને વાવવા કરતા ફોટો માટે કરીને ઝાડ વાવી લે છે પછી એનો ઉછેર નથી કરતા. આપણા ઘરનું બાળક હોય તો નારી કેમ છે નાનપણથી કરીને મોટો સુધી છોકરો જ્યાં સુધી પરણીને ત્યાં સુધી ઉછેર કરે છે. એવી રીતના આપણે ઝાડને બી એવી રીતના નાનું ઝાડ મોકલ્યું છે, મોટું થાય એનાથી મોટું થાય જ્યાં સુધી વૃક્ષ આપે ત્યાં સુધી પાડવાની જરૂર છે.